ક્યાં હોય? નોર્થ પોલ સાઉથ પોલમાં આજે પણ 6 મહિનાની રાત છે. આજે પણ સતત 6 મહિના સૂર્ય હોય છે, દિવસ રહે, અને 6 મહિના સતત રાત્રિ હોય છે, બંને ધ્રુવ પર. તો ભગવાન જ્યાં સૃષ્ટિનું સર્જન કર્યું છે એના માટે શું અશક્ય છે? એ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સમર્થ છે. કરવાનું એ કરી શકે, ન કરવાનું એ કરી શકે. એક સમયમાં અનેક લીલાઓ પણ કરી શકે. એમના માટે કઈ અશક્ય નથી. ત્રીજી દ્રષ્ટિ કરી છે ભગવાને ગોપીજનોના અંતઃકરણ તરફ, અને સૂક્ષ્મ રીતે સંકેત આપ્યો છે. તમારો મનોરથ પૂરો થવાનો સમય આવ્યો છે એ વિચારી કટીમાંથી પ્રભુએ વેણુ કાઢી પોતાના અધરો પર ધારણ કરી યોગ માયાને આજ્ઞા કરી છે. યોગાય માયા, યોગ માયા. આ યોગ માયા ભગવાનની એ શક્તિ છે કે જેના માધ્યમથી પોતાના જીવોને પોતાની પાસે ગમે ત્યાંથી પ્રભુ બોલાવી શકે અને મોકલી શકે. યોગ માયાના માધ્યમથી વ્રજ ભક્તોને પોતાની પાસે બોલાવ્યા છે, અને દ્વારકા લીલામાં એ જ યોગ માયાના માધ્યમથી ભગવાને બધા મથુરાવાસીઓને દ્વારકા પહોંચાડ્યા છે. આ પ્રભુની આ દિવ્ય શક્તિ છે. ભગવાને વેણુનાદ તો કર્યો છે જે અનન્ય પૂર્વા ઋષિ રૂપા કુમારિકા ગોપીજનો છે તેમને બોલાવવા માટે. પણ વેણુનાદ શ્રવણ બધી ગોપીઓ કર્યું, કારણ કે ભગવાનની જે અત્યંત નિકટતા અને કૃપાના કારણે આ ગોપીઓને બે શક્તિ મળી છે, દૂર દ્રષ્ટિ અને દૂર શ્રવણ. રેડિયો, ટેલિફોન, મોબાઈલ, ટીવી આ બધું તો હવે શોધાયું. મહાભારત કાળમાં જો સંજય યુદ્ધનું આખું વિવરણ ધૃતરાષ્ટ્ર પાસે કરી રહ્યા છે, એમ પ્રભુ જ્યારે ગૌચારણ કરવા વનમાં પધારે ત્યારે પ્રભુ વેણુનાદ કરે કે જે વાર્તાલાપ કરે એ ઘરે બેસીને ગોપીઓને શ્રવણ થાય, અને પ્રભુ જે લીલા કરે એનો અનુભવ ગોપીઓ ઘરે બેસીને કરી શકે છે. એટલે તો લીલાનું વર્ણન કરે છે વેણુ ગીત અને યુગલ ગીતમાં. એટલે પ્રભુનો વેણુનાદ બધાએ સાંભળ્યો. કોઈ ગોપી દીવો પ્રગટાવી રહી છે સાયંકાલે, કોઈ ગોપી ગૌ દોહન કરી રહી છે, કોઈ ગોપી શિંગાર સજીને તૈયાર કરી રહી છે, કોઈ ગોપી પોતાના પતિની સેવા કરી રહી છે, કોઈ પોતાના બાળકને જમાડી રહી છે, કોઈ બેડો લઈને પનઘટ પર જલ ભરવા ગઈ છે. આ ગોપીઓ પોતાના ગ્રહ કાર્યમાં વ્યસ્ત હતી. આ ગોપીઓએ વેણુનાદ સાંભળ્યો. સુખદેવજી કહે છે જે ગોપી દીવો પતિની સેવા કરી રહી છે એ ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરે છે. ગાય દોઈ રહી છે, પોતાનો અર્થ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. શિંગાર સજીને તૈયાર થઈ રહી છે, પોતાનો કામ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. અને દીવો પ્રગટાવી રહી છે, મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. જ્યાં વેણુનાદ સાંભળ્યો ચારે પુરુષાર્થ પ્રભુ પર નોછાવર કરીને ફેંક્યા. જો આરતી પહેલા 4 મુઠિયા, તમારી ભાષામાં ઈડિયા પીડિયા, ઠાકોરજી પર આપણે નોછાવર કરીને 4 દિશામાં ફેંકીએ છીએ. એનો ભાવ શું છે? પ્રભુ આપના સ્વરૂપાનંદ સામે ચારે પ્રકારની મુક્તિ અથવા ચારે લૌકિક પુરુષાર્થો તુચ્છ છે, જે આપના પર નોછાવર કરીને અમે ફેંકીએ છીએ. અમારા માટે તો આપનું સ્વરૂપ એ સર્વોપરી છે. અને જે હતી એ સ્થિતિમાં ગોપીઓ પોતાનો ઘર-બાર છોડી અને ઘરમાંથી નીકળી પડી છે. જે ગોપીઓને એમના પતિઓએ રોક્યા, જવા ન દીધા, એમને એટલો બધો તાપ થયો કે એમના પ્રાણ નીકળી ગયા અને પ્રભુના ચરણારવિંદમાં જઈને સમાઈ ગઈ છે. તૈયાર થવાનો સમય લીધો નથી, વસ્ત્રના ઠેકાણા નથી, કેસ વિખરાયેલા છે. ક્યાંક અમને પહોંચવામાં મોડું ન થઈ જાય અને પ્રભુ અમને છોડીને બીજે ન ચાલ્યા જાય. જરા આમ ઘેર ઘેરથી ગાંડાની વણઝાર નીકળ્યો હોય એવું લાગી રહ્યું હતું. જો લૌકિક છોડીને પ્રભુને પામવા માટે જે લોકો તત્પર થયા ને એના સંસારના લોકોએ ગાંડા કહ્યા છે.
મીરાને ગાંડી કહી, નરસિંહ મહેતાને ગાંડો કહ્યો, તુકારામને ગાંડો કહ્યો, રાજા ભરતને લોકોએ જડ ભરત કહ્યા. વાસ્તવમાં જો તો ગાંડાઓની આ દુનિયામાં કમી નથી. કોઈ સત્તા માટે ગાંડા છે, કોઈ સંપત્તિ માટે ગાંડા છે, કોઈ પોતાના અહંકારની પાછળ ગાંડા છે, કોઈ ખુરશી પાછળ ગાંડા છે, કોઈ રૂપની પાછળ ગાંડા છે. ગાંડાઓની દુનિયામાં કોઈ કમી નથી. પણ મજાની વાત એ છે કે પ્રભુને માટે જે ગાંડા થયા એના ગાંડાઓએ ગાંડા ગણ્યા, અને એ ગાંડાઓને ઠાકોરજી મળી પણ ગયા, અને બાકીના ગાંડાઓ એમને રહી ગયા. આમ પરસેવે રેપ થઈને 4 કલાક તમે કથામાં જાઓ છો, ઘરમાં કઈ કામકાજ નથી, વ્યવહાર નથી, સિરિયલો છૂટી નથી જતી, વેપાર નથી અટકતો, ગાંડા થઈ ગયા ને બધા લોકો કહે ને લૌકિકમાં. પણ આ ગાંડાને ઠાકોરજી મળતા વાર ના લાગે. પ્રભુને માટે જે ગાંડા થયા અને પ્રભુ મળ્યા છે. ગોપીઓ ઘરેથી નીકળી પડી છે. લીલા જયારે પરીક્ષિતે સાંભળી, પરીક્ષિતના મનમાં સંદેહ થયો છે. કૃષ્ણમ વિદો બ્રહ્મકાંતમ ન તો બ્રહ્મતયા મુને. મહારાજ કૃપા કરીને મને કહો, આ ગોપીઓના હૃદયમાં જે ભાવ મેં પ્રભુ પ્રત્યે જોયો એ સામાન્ય સ્ત્રીને પોતાના પ્રિયતમમાં હોય એવો કામ ભાવ લાગે છે, એ બ્રહ્મ ભાવ નથી. તો પછી એમને મોક્ષ કઈ રીતે મળ્યો? સુખદેવજી કે રાજા તમે સાચું કહ્યું, આ ગોપીઓ એક કામ ભાવથી પ્રભુને ભજ્યા છે, પણ આ ગોપીઓનો કામ પણ અલૌકિક છે. અને ભગવાન કેવા છે? અગ્નિ જેવા. અગ્નિને તમે અજાણતા અડો, જાણી જોઈને અડો, રાગથી અડો, દ્વેષથી અડો, પણ અગ્નિ તો બાળવાનું કામ કરશે. પ્રભુ અમૃત જેવા છે, તમે જાણી જોઈને પીઓ, અજાણતા પીઓ, પડે તો અમર કરવાનું કાર્ય કરશે. એમ કોઈ પણ ભાવથી પ્રભુ સાથે તમે તમારું મન જોડો, વાત્સલ્ય ભાવથી જોડો, માધુર્ય ભાવથી જોડો, સખ્ય ભાવથી જોડો, દાસ ભાવથી જોડો. અરે શિશુપાલ, કંસ, રાવણ, હિરણ્યકશ્યપુ, હિરણાક્ષ, એને તો રીપો ભાવથી, શત્રુ ભાવથી પ્રભુમાં એમનું મન લાગ્યું તો પણ ભગવાન એમનો ઉદ્ધાર કર્યો છે. તમારું મન પ્રભુની સાથે જોડાયું એ મહત્વનું છે. અને રાસ એ કૃષ્ણ લીલાનો પરમ ઉત્સવ છે. ગોકુલમાં જયારે કૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારે વાત્સલ્ય ભાવનું પ્રાગટ્ય થયું, અને મહારાસમાં માધુર્ય ભાવનું પ્રાગટ્ય થયું છે. કૃષ્ણ જેમ ભગવાન છે એમ પરમાત્મા પણ છે, અને આપણે બધા એ કૃષ્ણ પરમાત્માની આત્માઓ છીએ. રાસ એટલે આત્મા અને પરમાનું મિલન. આત્મરતિનો સૌથી મોટો ઉત્સવ એટલે રાસ. ગોપીઓ પણ તો કે છે, ન ખલુ ગોપ નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રુપ. પ્રભુ આપ તો દરેક દેહધારીઓના આત્મામાં રહેવા વાળા પરમાત્મા છો, અને એટલા માટે સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્ત. અમે લૌકિક વિષયાશક્તિ છોડી આપના ચરણના મૂળમાં રહેવા માટે આવ્યા છીએ. એવું નહીં માનતા કે અમે વિષયાશક્તિના કારણે આપને પ્રેમ કરીએ છીએ. પ્રભુ અમે તો અમારી આત્માની જેમ આપને ચાહીએ છીએ. પરીક્ષિત કે આ લીલા કરવાની પ્રભુને કેમ જરૂર પડી? સુદેવ કે રાજા પેલા તો એ વાત સમજતો કે પ્રભુ આ રાસલીલા ન કરે ને તો પણ આ સૃષ્ટિમાં અખંડ એમની રાસલીલા ચાલી રહી છે. આ દુનિયાની દરેક પત્નીમાં આત્મા સ્વરૂપે કૃષ્ણ પરમાત્મા છે, અને દુનિયા દરેક પતિમાં પણ આત્મા સ્વરૂપે જ કૃષ્ણ પરમાત્મા વસ્યા છે. આત્માઓ ભલે જુદી જુદી છે પણ પરમાત્મા તો એક જ છે. અને પ્રભુ કદાચ પ્રગટ રાસ ન કરે તો પણ સર્વત્ર એનો રાસ ચાલી રહ્યો છે. ના લીલામાં ભગવાને પોતાની પરમાત્મતા પ્રગટ સ્વરૂપે બતાવી છે, અને એટલા માટે શરદ પૂર્ણિમા એ આત્મરતિનો સૌથી મોટો ઉત્સવ છે. એટલે પરીક્ષિતનો સંશય દૂર થયો છે. ગોપીઓ પ્રભુની સન્મુખ આવી ત્યારે ઠાકોરજીએ સ્વાગત કર્યું છે. બ્રજમાં કઈ વિઘ્ન તો નથી આવી ગયું ને?
આ ઘોર રાત્રિ છે. રજનેશા ઘોર રૂપા ઘોર સત્વની સેવિતા પ્રતિયાતા વ્રજમ્ય સ્થેયમ સ્ત્રીભિષુ મધ્યમાં. આના કઈ બગીચો નથી કે તમે લટાર મારવા આવ્યા, તો ઘોર વન છે. હિંસક પશુઓનો ભય કરો. રાત્રિએ અહીંયા સ્ત્રીઓ એકલા ન રોકાવું જોઈએ, તમે પાછી ઘરે ચાલી જાઓ. તમને મારાથી શું કઈ કામ હતું? બીજા અર્થમાં ભગવાન ગોપીઓને કહેશે, તમે મારી પાસેથી કઈ મેળવવા માટે આવ્યા હોય પાછા ચાલ્યા જાઓ, અને મને મેળવવા માટે આવ્યા હોય તો અહીં રોકાઈ જાઓ. 10 શ્લોકમાં ભગવાને ગોપીઓની પરીક્ષા કરી છે. કેમ કે જે અલૌકિક સ્વરૂપાનંદનું દાન ગોપીઓને દેવું છે, જીરવવાની એમની પાત્રતા છે કે નહીં? જો પાત્રતા ન હોય તો રસાભાસ થઈ જાય. એટલા માટે પ્રભુ એમની પરીક્ષા કરી રહ્યા છે. દ્વિઅર્થી વચન ભગવાન બોલે છે. આ 10 કૂટ શ્લોકો છે. શ્રી મહાપ્રભુજીએ એનું સુંદર અર્થઘટન કર્યું છે. સ્વાગતમ વો મહાભાગા, બીજો અર્થ થાય સુઆગતમ વો મહાભાગા. તમે બરાબર યોગ્ય સમય આવીશો, અહીં રોકાઈ જાઓ. પ્રતિયાતા વ્રજમ નેયસ્તેયમ સ્ત્રીભિષુ મધ્યમાં. એક અર્થ થાય પ્રતિયાત વ્રજમ ન ઈયસ્તેયમ, અને પ્રતિયાત વ્રજમ ન ઈયસ્તેયમ. પાછા ન જાઓ, તમે રોકાઈ જાઓ. ગોપીઓ સમજી ગઈ. ગોપીઓ કે પ્રભુ અમે એવા લૌકિક જીવ નથી કે આપની પાસેથી કઈ મેળવવા આવ્યા હોઈએ. અમે તો આપને મેળવવા આવ્યા છીએ. જો 10 શ્લોકમાં ભગવાન પરીક્ષા કરે છે અને 11 શ્લોકમાં ગોપીઓ ભગવાનને ઉત્તર આપે છે. કેમ કે આ ગોપીઓ પણ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી, સાક્ષાત વેદની શ્રુતિઓ છે. પ્રભુની પ્રત્યેક કલ્પની લીલાનું જ્ઞાન છે એમને. એ 11 શ્લોક ભાગવતજીમાં પ્રણય ગીત કહેવાય છે, જેમાં શુદ્ધ ધર્મી ભાવનું નિરૂપણ થયું છે. આગળ આપણે જો ધર્મ એટલે શું, દેહ ધર્મ, આત્મ ધર્મ, વિશેષ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, એ બધાથી મોટો છે ભગવત ધર્મ. કેમ કે ધર્મોને ધારણ કરનારા ધર્મી એ ભગવાન છે. દેહ ધર્મથી આત્મ ધર્મ શ્રેષ્ઠ છે, અને આત્મ ધર્મથી ભગવત ધર્મ શ્રેષ્ઠ છે. ભગવત સુખ માટે યદિ કોઈ પણ ધર્મનો લોપ થાય તો એ દોષરૂપ નથી. દાખલા તરીકે બ્રાહ્મણો માટે એમનો યજ્ઞોપવિત એ સર્વસ્વ કહેવાય. પોતાનું મસ્તક કપાય, શિર સાથે પણ બ્રાહ્મણ પોતાનું યજ્ઞોપવિત ત્યાગ ના કરે. અને વાર્તા સાહિત્યમાં પેલો પ્રસંગ આવે, બ્રાહ્મણ વૈષ્ણવ પ્રાતઃ કાલે ઠાકોરજીની મંગલ ભોગની સામગ્રી સિદ્ધ કરી નિજ મંદિરમાં સોહિની કરી રહ્યા હતા. શબ્દ પણ સમજો. ઠાકોરજીના મંદિરમાં કચરો વાળી એ બુહારી કે ઝાડુ ના કહેવાય, એ લૌકિક ભાષા થઈ. સોહિની, જેનાથી પ્રભુને સુખ થાય. અને અનવસરમાં સોહિની થાય. ઠાકોરજી જયારે બિરાજતા હોય પ્રભુની સન્મુખમાં ક્યારે પણ સોહિની ના થાય. કોઈ કચરો પડ્યો હોય તો વસ્ત્રથી સ્વચ્છ થાય, પણ સન્મુખમાં સોહિની ના થાય. આ વિવેક સમજો વૈષ્ણવ. હવે સોયની કરતા કરતા એની દોરી તૂટી ગઈ ને સળીઓ બધી વિખેરાઈ ગઈ. વિચાર થયો કે અપરસમાંથી બહાર નીકળીશ, દોરી શોધીને લાવીશ, પાછો અપરસમાં સ્નાન કરીશ, દોરી બાંધીશ. પ્રભુની મંગળ ભોગની સામગ્રી શીતલ થઈ રહી છે, પ્રભુને જાગવામાં વિલંબ થઈ રહ્યો છે. અરે મારા પ્રભુને પરિશ્રમ થશે વિચારી પોતાની જનોઈ કાઢી અને જનોઈથી સોયની બાંધીને મંદિર સ્વચ્છ કર્યું. આત્મધર્મનો ત્યાં લોપ થયો, પણ ભગવત ધર્મની પ્રધાનતા રહી. ઠાકોરજીના સુખ માટે કર્યો ને એટલા માટે એ દોષરૂપ નથી. એ 11 શ્લોકમાં શુદ્ધ ધર્મી ભાવનું ગોપીઓએ નિરૂપણ કર્યું છે. મુંબઈ રાસ પંચાધ્યાય પર આખી કથા હતી, અને બહુ વિસ્તારથી તમને યુટ્યુબમાં મળશે જો શ્રવણ કરવું હોય તો. ભગવાન ગોપીઓને ધર્મ ઉપદેશ આપે છે.
તમારો ધર્મ છે તમારા પરિવાર પ્રત્યેની જવાબદારી. તમારા બાળકો રાહ જોતા છે, પ્રભુ અમારા બાળકો નાના છે, સમજાવી દઈશું. તમારા માતા પિતા શું વિચારશે? અમારા માતા પિતા ભોળા છે, અમે કહેશું એ માનશે. તમારા પતિની સેવા કરવી એ તમારો ધર્મ છે. તમારો પતિ ગમે તેવો દુશ્શીલો, દુર્ભગો, વૃદ્ધો, જડો, રોગ, ધનો પીવા, દુઃખી હોય, વૃદ્ધ હોય, જડ બુદ્ધિનો હોય, નિર્ધન હોય, રોગી હોય, ગમે તેવો હોય, પણ તમારા પતિની સેવા કરવી એ તમારો ધર્મ છે. અને ધર્મથી વિરુદ્ધ કોઈ કાર્ય કરશો તો તમને મોક્ષ નહીં મળે. માટે પાછા ઘરે ચાલ્યા જાઓ. વારે ઘડીએ ભગવાન ઘરે જવાનું કહે છે. ગોપીઓ કહે છે, પ્રભુ અમે આપને પ્રશ્ન પૂછીએ અને અમારા પ્રશ્નનો જો બરાબર ઉત્તર આપશો પછી આપ જે આજ્ઞા કરશો અમે કરવા તૈયાર છીએ. એક ગામમાં એક પતિવ્રતા સ્ત્રી રહેતી હતી. એનો નિયમ કે દરરોજ પોતાના પતિને ભોજન કરાવે, પતિની સેવા કરે, પછી પોતે ભોજન કરે. પતિની સેવા ન કરે ત્યારે ભોજન પણ ન કરે. 2-4 દિવસ પતિ કોઈ કામ માટે બહારગામ ગયો હોય તો ભૂખી તરસી રહે.